નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ભાજપ પર આકરા પ્રહારો, અહંકાર તો રાવણ અને કંસનો પણ તૂટ્યો જ હતો। સમય બળવાન છે, શક્તિસિંહ ગોહિલે કહ્યું। લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું ત્યારે ભાવનગરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કર્યા હતા અને ભાજપે ગોહિલને રાવણ સાથે સરખામણી કરી હતી। અહંકાર તો રાવણ અને કંસનો પણ તૂટ્યો છે, સમય બળવાન છે। ભાવનગર ખાતે આમ આદમી પાર્ટીમાં આ ઉદ્ઘાટનમાં ઈશુદાન ગઢવી અને શક્તિસિંહ ગોહિલ પણ હતા। કાર્યાલયના ઉદ્ઘાટનમાં એક સભાનું આયોજન થયું હતું ત્યારે ભાજપના સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપે 10 વર્ષમાં 82 અજબ પર કરોડ રૂપિયા જેટલું દાન મેળવ્યું। તે સત્તામાં હોય ત્યારે તેને શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ જોઈ પોતાનું ધાર્યું કરી શકે। આજે સત્તાના મદમાં કોંગ્રેસ ખાતા સીઝ કરીને કોંગ્રેસની ચૂંટણી લડી ન શકે તેટલા રૂપિયા વગર તેની સ્થિતિમાં મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે તો ચૂંટણીને લડીશું, જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે સાથે તેણે કહ્યું કે ભાજપમાં 400 ને પાર દાવો કરી રહ્યો છે, પરંતુ આ સિટીની વાતો નથી। આ તો ભાજપના લોકોનો પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરી રહ્યા છે। મનમોહનસિંહની સરકાર વખતે ભાજપમાં લોકો છે 400 ને ગેસ સિલિન્ડર મોંઘો લાગતો હતો અને આજે તેને ગેસ સિલિન્ડરને 1100 રૂપિયા ભાવ થયો છે। આમ